જો તમે મેરેજના વિશે વધુ જાણકારી માગવા માગતા હોય, લગ્ન કરવા માગતા હોય તો અમારી આ મૌલિક ચૌહાણ મેરેજ બ્યુરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, આજે હું નવું પાત્ર લઈને આવી ગયો છું. નામ છે પૂજાબેન પ્રજાપતિ, રાજસ્થાનના છે. પ્રોપર ડિટેલ એમના વિશે જાણો અને લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્રને ગમે તો જ થાય લગ્ન. બરાબર, જોવો વિડીયો. કેમ છો મિત્રો? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવું પાત્ર લઈને આવી ગયો છું. નામ છે પૂજાબેન પ્રજાપતિ, રાજસ્થાનમાં રહે છે, ડુંગરપુરના છે રહેવાસી અને અત્યારે મહેસાણામાં ક્યાંક રહે છે. એમનો કોલ આવેલો હતો. સવારના વાગી રહ્યા છે 6:30 અને આપણે આ વિડીયો રેકોર્ડિંગ બનાવી રહ્યા છીએ. જો મિત્રો, પાત્રને તમને અને સામેવાળા પાત્રને ગમે છે તો જ થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. બરાબર, એટલે જે લોકોને લગ્ન કરવાના છે અને જે લોકોને અર્જન્ટમાં જરૂર છે એ લોકો જ કોલ કરજો. બરાબર, જે લોકોને જરૂર છે એ લોકો જ કોલ કરજો, વગર કામના કોલ ન કરતા. જો આ બેનનું નામ પૂજાબેન પ્રજાપતિ છે, રાજસ્થાનના છે રહેવાસી, ઉંમર 35 વર્ષ છે અને 10મું પાસ છે અને એક બેબી છે, એ પહેલા ધોરણમાં ભણે છે. બરાબર, પ્રોબ્લેમ આ જ છે કે પતિ ડ્રિંક કરે છે, રાજસ્થાનમાં રહે છે અને અત્યારે જે રાજસ્થાનના રહેવાસી છે અને અત્યારે મહેસાણામાં રહે છે. અને એમનો પતિ છે દારૂ પીવે છે અને આ શિક્ષક છે, મહેસાણામાં શિક્ષકમાં ભણાવે છે. બરાબર, અને જાહેર સૂચના, જે લોકો લગ્ન કરવા માગતા હોય એ લોકો જ કોલ કરજો, વગર કામના કોલ ન કરતા. કેમ કે વગર કામના બહુ જ કોલ આવે છે, એટલે એવા લોકોને મારે જાહેર સૂચના આપી છે કે ભાઈ, તમારે લગ્ન કરવા છે તો જ ફોન કરો. પૂછતાછ કરવાની કોઈ જરૂર તો છે જ નહીં. કેમ કે વિડીયોમાં અમે મૂકીએ જ છીએ કે ભાઈ શું પ્રોસેસ છે, કેવી રીતે પ્રોસેસ છે. 1000 રૂપિયા ભરવાના હોય, નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્ર નામે મોકલે, પાત્ર કહે છે લગ્ન કરવા છે તો લગ્નનું પાકું થાય. પછી આગળ મોબાઈલ નંબર બધું શેર થાય, મુલાકાત કરાવડાવીએ, એમને કામ ના થાય. બરાબર, જો બેનનું નામ છે પૂજાબેન પ્રજાપતિ, રાજસ્થાનમાં રહે છે, રાજસ્થાનની રહેવાસી છે અને અત્યારે મહેસાણામાં નોકરી કરે છે અને ત્યાં આગળ રહે છે. બરાબર, છોકરી છે, પતિ દારૂ પીવે છે અને ઘણીવાર સમજાયો પણ સમજતો છે નહીં, એટલે હવે ડિવોર્સ લઈ રહ્યા છે. એટલા માટે સારું પાત્ર શોધી રહ્યા છે. એટલે એમના જો ઉંમર કેટલા સુધી ચાલશે, જો 28, 29, 30, 31, 32, 33, 35 સુધી ચાલશે. એની ઉપર અગર 2-3 વર્ષ હશે તો ચાલશે, વાંધો નહીં આવે. પણ જો અગર એનથી બી ઉપર હશે તો પછી નહીં મેળ પડે. કેમ કે એમને તો કેવું પાત્ર જોઈએ છે, જે અસલમાં એક સારી એવી જોબ કરતો હોય. મારી વાત સાંભળી લેજો, જે લોકો અસલમાં લગ્ન કરવા વાગતા હોય એ લોકો જ કોલ કરજો, વગર કામના કોલ ન કરતા. કેમ કે મારા ત્યાં કેવું છે, સામેવાળા પાત્ર ઉપર ડિપેન્ડ હોય છે, છોકરી ઉપર ડિપેન્ડ છે કે શું એને જવાબ આપવો. અગર એ હા પાડી દે તો આપણે કહી દઈએ છીએ, કોઈ વાંધો નથી. પણ અગર એ ના પાડે છે તો કોઈ લગ્ન નહીં થઈ શકે મિત્રો. કેમ કે છોકરી ઉપર જ અમારે તો ડિપેન્ડ હોય. કેમ કે છોકરી હા પાડી દે તો આપણે કહી શકીએ છીએ, પણ છોકરી અગર ના પાડે તો કશું જ લગ્ન ના થાય. એટલે એવા લોકોને ન કોલ કરવો, જે લોકોને લગ્ન જ ના કરવા હોય, ખાલી ટાઈમ પાસ કરવો હોય, તો એવા લોકો મારે પ્લીઝ એવી રીતે કોઈ ફોન ના કરતા. અને જે લોકોને આપણું કામ થઈ ગયું છે, જે લોકોના લગ્ન થઈ ગયા છે, જે લોકો લાભ ઉઠાવે છે, એ લોકોના અમુક વાર મને ફોન આવે છે. એટલા માટે હું એ લોકોને બી સાફ કહેવા માગું છું કે ભાઈ, જો અમે લગ્ન કરાવી શકીએ છીએ, છૂટાછેડા અમે ના કરાવી શકીએ, અમે ગોઠવી શકીએ, તોડી ન શકીએ. એવું માટે પ્લીઝ મને કોલ ન કરવો. કેમ કે મેં તમારું લગ્ન કરાવી વખતે તમારી જોડે લખાણ બી લઈ લીધું હતું કે ભાઈ, તમારે લગ્ન કરવા છે, તમે તમારી મનની મરજીથી લગ્ન કરી રહ્યા છો, તમે તમારી મનની મરજીથી લગ્ન કરી રહ્યા છો, તમે સાઇન કરો છો, એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે. પણ એ વખતે માન્યા નહીં એ લોકો. અને અત્યારે હવે થઈ ગયું છે, એટલે હવે 2-3 મહિના થાય છે અને પછી તમે મને એમ કોલ કરો છો કે મૌલિકભાઈ મારા છૂટાછેડા કરેલો. તો મૌલિકભાઈ તો નવરા તો છે નહીં. મૌલિકભાઈ નવરા તો છે નહીં કે ગમે તે જોડે ગમે તેને છૂટાછેડા કરી દે. એ બી કોકની બેન છે. એટલે મિત્રો, કોઈ બી બેન હોય
જે લગ્ન કરે છે એકવાર તમે ફેસલો લો છો એ ફેસલો એકદમ રિયલ લો. ફેસલો એવો લેવાનો કે તમારે આગળ પાછળ જોવું ના પડે. તમને એવું છે કે લગ્ન કરવા છે પણ લગ્ન તમે સામેવાળા પાત્રાની જોડે કરી રહ્યા છો. તમને ગમ્યું કે હા મને આ કોમલબેન કરીને ગમ્યા છે, સામેવાળા બેનને બી ગમ્યા, પણ તમે જલ્દમાં જલ્દી ફેસલો લો છો. અમે કહીએ કે હા લગ્ન કરવાના છે, તમારે જોઈ લેવાનું ભાઈ કે હા આ પાત્ર મારા લાયક છે કે નહીં. પહેલાં બરાબર પાત્ર લાયક લાગે કે હા મારા લાયક છે અને મારે લગ્ન કરવાની જરૂર લાગે છે તો તમે ટ્રાય કરી શકો છો. પણ તમે એવી રીતે ના કરો કે અમે કહીએ તરત તમે એમ વિચારી દો કે હવે 1000 રૂપિયા ભર્યા કામ થઈ ગયું, 2-3 મહિના પછી છૂટાછેડા થઈ જશે. મૌલિકભાઈ છૂટાછેડા ના કરાવી શકે, મૌલિકભાઈ જોડી શકે, તોડી નહીં શકે. બરાબર, તો જોઈ લો. નામ છે પૂજા બેન અને પ્રજાપતિ છે, રાજસ્થાનમાં રહે છે, 35 વર્ષ ઉંમર છે, એક બેબી છે સોરી. અને આપણો વિડીયો યુટ્યુબમાં જોયેલો હતો, એટલે મહેસાણામાં અત્યારે જોબ કરે છે અને ભાડાના મકાનમાં રહે છે. પાત્ર એવું જોઈ રહ્યા છે કે જે જોબ કરતું હોય સારી એવી અને કોઈ વાંધો ના આવે. બરાબર, એટલે એવું પાત્ર જોઈએ જે કે કોઈ વાંધો ના આવે. અને મિત્રો અમારું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાના, નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્રને અમે મોકલીએ. પાત્ર કહે છે કે મારે લગ્ન કરવા છે તો જ થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. તો જો પ્રોબ્લેમ આ જ છે કે પતિ દારૂ પીએ છે અને છોકરી એકડામાં ભણે છે અને મમ્મી પપ્પા છે, એમાં એક એમના મમ્મી છે એમના આંખે દેખાતું નથી અને એમના પપ્પા છે એ ઓફ થયેલ છે અને બેન અહીંયા મહેસાણામાં રહે છે અને એમના મમ્મી રાજસ્થાનમાં કોકના ઘરે રહે છે. બરાબર, એટલે બેનનો આપણામાં કોલ આવેલો એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકે છે. જો તમને લગ્ન કરવા માગતા હોય તો તમે આ નંબર ડાયલ કરી શકો છો, 9313533149. એકબીજાને ગમશે તો કરાવી દઈશું રૂબરૂ મુલાકાત કરાવીને ફેસલો, પણ નહીં ગમે તો નહીં થાય લગ્ન. બરાબર, જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને નવા વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો. અને જાહેર સૂચના, એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા નહીં થાય, કેમ કે આ બેન તમારા જોડે લગ્ન કરવા માટે એની મનની મરજીથી આવતા હોય, તમે તમારા મનની મરજીથી આવતા હોય, પછી 2-3 મહિના પછી તમે એમ કહો કે મૌલિકભાઈ હવે છૂટાછેડા કરાવી દો, તો મૌલિકભાઈ છૂટાછેડા નહીં કરાવી શકે. મૌલિકભાઈ જોડી શકે, તોડી નહીં શકે. જો તમારે લગ્ન કરવાનું સાથ જિંદગી પર આપવો હોય ને એવી રીતે વિચારીને આવતા હોય તો લગ્ન કરવા આપણે સંભર છીએ, પણ તમે 2-3 મહિના પછી એમ કહો કે છૂટાછેડા કરાવો તો મૌલિકભાઈ નહીં કરાવી શકે. બરાબર, સોરી. એટલે લગ્ન કરવા હોય તો જ કોલ કરજો. બરાબર, વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને નવા વિડીયો મળતા રહે. અને જાહેર સૂચના, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્રને અમે મોકલે. પાત્ર કહે છે લગ્ન કરવા છે તો જ થશે. બરાબર, 10મું પાસ કરેલું છે બેને અને શિક્ષકમાં નોકરી કરે છે. બરાબર, એટલે એ પાછું કેવી રીતે પ્રાથમિક શાળામાં શિક્ષક કરીને નોકરી કરે છે એક્સ તરીકે. બરાબર, તો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.